આખું ગામ રંગે રંગાણું હોય, રોજ ગામ દુવાડા બંધ જમવાનું હોય, માણસો અકડે ઠેઠ ભર્યું હોય. અને આખું ગામ આવે, એક ગામમાં કથા, આખું ગામ આવે, એક માડી નો આવે, એક ડોશીમાં બસ ઈ ઘરે રે, આખું ગામ આવે. ત્રીજો દિવસ ગયો ને એટલે તરત જે નાની નાની દીકરીઓ હતી ને એ માજી પાસે જઈ અને ડોશીમાને કીધું કે માં બોલે શું, બોલે વક્તા જે કથાકાર જે બાપુ આવ્યા છે ને એટલી સરસ કથા કરે છે, એવા વાણીના ઘા મારે છે કે એવી સુંદર મજાની કથા કરે છે. કથા સાંભળવા હાલો ને ત્યારે ડોશીમાએ કીધું કે નહીં 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 ભાઈ, એ મને ન પોસાય, તમે જાઓ, તમે બધા કથામાં જાઓ, આનંદ કરો, હિલોળા કરો, આનંદ મોજ કરો, મને રહેવા દો. ત્યારે ડોશીમાએ કીધું કે ભાઈ આખી જિંદગી કાંઈ નથી કર્યું, નાની નાની દીકરીઓ કે એકવાર આવી જાઓ, ચાલો અમે તમને લઈ જઈએ. ડોશીમાને કથામાં લાવ્યા, કોઈ દી નો આવે એટલે આગળ ન બેઠા. દીકરીઓને કીધું મને અહીંયા ઉતારે દો. છેલ્લે જે તાંબલો હતો ને છેલ્લો મંડપનો, ત્યાં ડોશીમાં બેઠા. દીકરીઓ બધી આગળ આવીને બેસી ગઈ, કથા શરૂ થઈ, વક્તા આવ્યા. હવે કોઈ દી કથા સાંભળેલી નહીં, કથાની અંદર શાંતિ મળે. અને કોઈ દિવસ એવો રસ લાગ્યો ડોશીમાને, એવો રસ લાગ્યો, એવું કથાની અંદર આમ તન્મય થઈ ગયા, ઝોલા આવવા માંડ્યા, જોકે ચડી ગયા. કથાની અંદર નીંદર આવવા માંડી. અને માજીનું માથું આમ જાય ને ઘડીક થાય ત્યાં આમ જાય ને એવું બધું થયું. આવી રીતે રસ્તો પડે, અને એ રસ્તાની અંદર કોઈ ભરવાડના ઘેટા બકરા હતા, એમાંથી એક બકરી ભાળી ગઈ ડોશીમાને. ડોશીમાનું માથું આમ થાય ને એટલે બકરીએ જોયું, અને બકરીનો સ્વભાવ છે, બકરી જ્યારે બાજે ને, બે બકરીઓ બાજતી હોય ત્યારે તમે જોજો માથું આમ નીચું થાય ને એટલે બકરીને ખબર પડી જાય કે આને બાજવું છે મારી સાથે. માડીને ઊંઘ આવે, માડીને નીંદર આવે, માથું આમ થયું એટલે બકરીએ જોયું એટલે તરત એને આમ લઈ ખ્યાલ આવી ગયો કે આને બાજવું છે મારી સાથે. અને બકરીએ તો પોઝિશન લઈ લીધી સાહેબ, આમ હામે હામી થઈ ગઈ માજીની આમ. અને પછી બકરીને એમ થયું કે નહીં, આને મારે હું પહોંચવા નહીં દઉં. આમ કરીને બકરી 10 ડગલા પાછળ ગઈ, અને દોડીને જે આમ ઢીક મારીને માડીને, અને એ શિંગડા એવા વાગ્યા ભાઈ. પણ એવી તંદ્રામાં પછી બકરી તો પાછી ચરવા વહી ગઈ. તંદ્રાની અંદર માડી હતા એટલે એમાં એટલી બધો અસર ન થયો, અને ખબર પડી કે ભાઈ કાંઈક મને વાગ્યું એમ. પણ વળી પાછા જોકે ચડી ગયા ને વળી પાછું ઘડીક આમ માથું જાય ને ઘડીક આમ વળી પાછું જાય માથું. બકરી ચરતા ચરતા પાછું જોયું, અને જ્યાં આમ ગયું એટલે તરત બકરીને હાલે આને હજી બાજવું લાગે છે. વળી બકરી આવી અને 10 ડગલા પાછળ કહીને જે માડીને એક ઢીક મારીને, ત્યારે માડી ઊંઘમાં બોલ્યા કે બાપુ વાણીના ઘા ઓછા મારો, વાગે છે બહુ કે. ત્યારે કથાકારે કીધું કે બકરી મારે છે વાણીના ઘા છાતીમાં વાગે, હૃદયમાં, માથામાં નો, માથામાં તો ઘા બકરી મારે છે. બાપ સોઈ જાઓ તોય ચાલશે. તમને ઘણા બધા ફાયદા છે. અને એ ફાયદામાંથી એક આસન ઉપર બેસો, બની શકે ત્યાં સુધી એક આસન ગ્રહણ કરો. હું ઘણી વાર કહું કે શ્રોતાઓના 4 પ્રકારો છે. આખી દુનિયાની અંદર 4 પ્રકારના શ્રોતાઓ, કથાના સાંભળનારાઓ હોય. એમાં પહેલો પ્રકાર છે પાણીમાં લીટી, બીજો પ્રકાર છે ધૂળમાં લીટી, ત્રીજો પ્રકાર છે લાકડામાં લીટી, અને ચોથો અને અંતિમ પ્રકાર છે લોખંડમાં લીટી. હવે આપણે સમજીએ, તમે મને જવાબ આપો. હું તમને પ્રશ્ન કરું. શ્રોતાનો પહેલો પ્રકાર પાણીમાં લીટી. ઘણા આવા શ્રોતાઓ હોય. પાણીમાં લીટી. હવે તમે મને જવાબ આપો, પાણીની અંદર આમ તમે આમ આંગળી મારીને લીટી પાડો, થાય? થશે? નહીં થાય ને.
બસ એમ ઘણા ઘણા શ્રોતાઓ એવા હોય, કથા સાંભળવા આવ્યા હોય, બેઠા હોય ખાલી મંડપમાં, પણ મન ક્યાંક બીજે આંટા મારતું હોય. ઘણા ઘણા બેઠા જ શરીરથી અહીંયા છે, પણ ઘણાના મનમાં એવો વિચાર આવે ક્યારે બાપુ પૂરી કરે ને ક્યારે શાક માર્કેટમાં જઈને શાક લઈને ઘરે જાય. ઘણા ઘણા બેઠા હશે અહીંયા, પણ મન સુરતમાં આટા મારતું હશે. ઘણા બેઠા હોય અહીંયા, પણ મન ફેક્ટરીમાં આટા મારતું હોય. આ પાણીમાં લીટી છે. ગમે એટલી લીટી પાડવાની કોશિશ કરો, પડે નહીં. શ્રોતાનો બીજો પ્રકાર છે ધૂળમાં લીટી. જવાબ આપો, પડશે? હે, આ ધૂળ અહીંયા હોય એમાં થોડીક રેખા કરો આંગળીથી, પડી જાય. પણ ક્યાં સુધી? કોઈના સાવરણા ન ફરે ત્યાં સુધી. રેખા પડી જાય, લીટી પડી જાય, પણ કોઈ બીજો હાવરણો ફેરવી જાય એટલે પાછા હતા ને એવા ને એવા. આ શ્રોતાનો બીજો પ્રકાર છે. શ્રોતાનો ત્રીજો પ્રકાર છે લાકડામાં લીટી. કુવાડાનો એક ઘા મારો અને લાકડાની અંદર લકીર પડી જાય, પણ ક્યાં સુધી? એને ઊધી ન ખાઈ જાય ત્યાં સુધી, એને કોઈ સળગાવી ન દે ત્યાં સુધી. સળગી જાય એટલે વાત પૂરી થઈ જાય. અને શ્રોતાનો ચોથો પ્રકાર અને અંતિમ પ્રકાર એ છે લોખંડમાં લીટી, જેને ઉત્તમ પ્રકાર માનવામાં આવ્યો છે. એકવાર લોખંડ ગરમ થઈ જાય અને એક ઘા મારી દેવામાં આવે અને એ ઘા લોખંડનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી ન જાય, કટાઈ જાય, એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી એ લકીર ન જાય. એમ ઉત્તમ પ્રકારના શ્રોતાઓ મેરે ભાઈ બહેન એવા હોય છે કે સમયસર લોખંડ ગરમ હોય અને વક્તા વાણીનો ઘા મારી દે અને ઘા એવો લાગે કે જિંદગી પર્યંત એ સૂત્રને અનુસરી અને છેલ્લા શ્વાસ સુધી શ્રોતા જીવે, એને ઉત્તમ પ્રકારના શ્રોતા ગણવામાં આવ્યા.